ત્યાં જગદંબા રૂપી સુસુપ્ત અવસ્થા હોય છે. જ્યારે બાળક 3 માસનું હોય ને ત્યાં પછી ધક્કા ચાલુ થઈ જાય, શ્વાસ ચાલુ થઈ જાય. 3 માસ એ શક્તિ કઈથી આવે છે? એનું ચાવડાનો ભાગનો છે. બાળક જન્મે તો ચાવડું ખાડો હિલ કુંડલની શક્તિ શું છે? તમે બંદરૂમાં પાપ કરો કે પુણ્યાય કરો, બધું આપણે છપાઈ જાય. પુણ્ય જે આપણું હોય તેને કેટલું ઓછીશું આત્માને કેટલું બે સ્ટેપ છે. છે આપણો જમણો હાથ ડાબા જે મૂકવાનો છે, અહીંયા આત્મા છે આપણે ક્યાં છે. પછી આપણે દુશ્મન શું योग શું છે તમે જાતે કરી શકશો, પણ એમાં તમારી ઈચ્છા હશે તો જ થશે. તમારા મુખે સાંભળવામાં આવે છે કે મારે શિવ સાથે મળીને એ કરીશું. આપણે બધા કરી શકો છો. તેમને આખો બધું ઘટના અમારી તમારો જમણો હાથ ત્યાર પછી તમારો જમણો હાથ બીજું સ્ટેપ છે. એના પછી બીજું સ્ટેપ છે હસતા નહીં. ના ગમે ઊભા થઈને જઈ શકો છો. આમાં તમારું મન કહેતો જ કરજો ને ના કરશો એમ. કેમ કે પરમાત્મા ખુદ કહે છે કે તમારી ઈચ્છા હોય તો હું આવીશ, તો નહીં જઈ શકું. અધૂરી ભક્તિ કરીએ તો ભગવાન મળે નહીં. તો 2 મિનિટ બધા તમારો જમણો હાથ ડાબા હાથ પર મૂકી બોલશો. હાથે મનમાં બોલો, ભગવાન અંદર સાંભળવા માંગે છે. માં હું એક શુદ્ધ આત્મા છું. તો એની સાથે વાતો કરીશું, પરમાત્મા સાથે આકલન કરીએ છીએ. હું તન નથી. મનમાં બોલ બેટા, હું મન નથી. મનમાં જ પ્રેમ. હું બુદ્ધિ નથી. ફક્ત શુદ્ધ અંદર જ બેઠા છે ભગવાન. જો તમને અનુભવ થશે હમણાં જ. આંખ બંધ હશે એને જ થશે. પરમાત્મા શક્તિ અંદરથી સંચાર થાય છે. એટલે માં હું એક શુદ્ધ આત્મા છું. હું તન નથી, હું મન નથી, બુદ્ધિ પણ નથી. બુદ્ધિનો વિષય નથી. ભગવાન પામવા હોય ને તો ભોળા. હું મન નથી, હું બુદ્ધિ નથી, કેવલ શુદ્ધ આત્મા છું. તો જ ભગવાનના દરબારમાં જવાય. માં હું હૃદયથી દિલથી બધાની ક્ષમા કરું છું. તમે માતાજી મને બધાની ક્ષમા કરવાની શક્તિ આપો. એ ધ્યાન કપાળથી તમારો ફોટો પાડો એટલે યાદગીરી પાકી. નાનો બાળક અમારા હાથોમાંથી તે પરમ ચૈતન્ય વહી રહ્યા છે. ત્યાં ગરમ અનુભવ થતો હશે તમને. આખા વિશ્વ સંતોષ તમે જ કરો છો. હાથ તમને અનુભવ થશે. હાથમાં ઠંડુ યા ગરમ લાગશે તમને. अच्छा लगेगा બેટા તમને પાછળ
આ જે અનુભવ થાય કરો તમે ઘરે રોજ કરી શકો છો. તમે અહીંયા આવો કે ન આવો, આ ફોટો આપણે ને એને સાચવીને મૂકજો તમે. પોતાની જાતની અંદર આત્મા કરેલું છે એને પણ સભા કરવી પડે આપણે, તો જ પરમાત્મા સાથે જોડાઈ શકીએ આપણે. યોગ એટલે શું? આપણે તમારો ને આજે અમારો મળવાનો યોગ ઘટિત થયો આપણો. આજે આ સમય આવ્યો છે પરમાત્માએ जो भी हम लोग सीखे हुए हैं, तो योग का ये है कि अपने अंदर उसकी जो एक पावर है, उसका एक पार्ट है जो अपने उस मांस के गोले में एंटर होता है. अभी मांस के गोले में फिर बाकी के पाँच 21 दादा ऋतिक दादा इथे ये ना. अरे यार 2 मिनिट बाहेर आहे. तुझं वायरिंग बघ तू.